નમસ્કાર કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કલકત્તામાં બનેલ ઘટના બાદ વિરોધ સુરતમાં તબીબો હડતાળ પર ઉતર્યા હતા। 6 દિવસ હડતાળ કર્યા બાદ હડતાળ સમેટાઈ। આ સાથે રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગણીઓ મૂકી હતી। સિવિલ વહીવટીતંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઇટ વધારવામાં આવશે। આ સાથે જ મહિલા ગાર્ડ સહિત 15 સિક્યુરિટી ગાર્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે। સો મોટો દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતે અર્જન્ટ લેવામાં આવી અને જે જજમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેથી હડતાળ પાછી ખેંચવાનું શરૂ કર્યું હતું। કલમ યુઝ સમાચાર સુરત। જી આ જે રેસિડેન્ટ તબીબો દ્વારા જે માંગ કરવામાં આવી હતી અને ત્યાર પછી કઈ રીતની માંગ હતી અને તેના ઉપર શું કાર્યવાહી કરવામાં? રેસિડેન્ટ તબીબ ડૉક્ટરોની જે સ્ટ્રાઇક હતી તે કલકત્તામાં જે ઘટના બની, જે જઘન્ય અપરાધ થયો રેસિડેન્ટ ડૉક્ટર પર, તેના આધારે આખા હિન્દુસ્તાનમાં અને આપણા ગુજરાતની પણ તમામ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડૉક્ટરો સ્ટ્રાઇક પર હતા। સુઓ મોટો દ્વારા જે રીતે સુપ્રીમ કોર્ટમાં આ મેટર અર્જન્ટ લેવામાં આવી અને જે કંઈ એના જજમેન્ટની ચાલુ થયું કામગીરી, તેનાથી સંતોષ વ્યક્ત કરીને ઘણી જગ્યાએ સ્ટ્રાઇકો ખેંચવાનું ચાલુ થયું। અમદાવાદમાંથી બી ખેંચાઈ ગઈ અને પછી એના એ ઉપરાંત જે કોઈ લોકલ ઇસ્યુ થોડા હતા, જે લોકલ ઇસ્યુ જે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા સોલ્વ થઈ શકે એવા ઇસ્યુ હતા। તેમાં દાખલા તરીકે એમને એક સીસીટીવી કેમેરા વધારે જોઈતા હતા, થોડા સિક્યુરિટી ગાર્ડની સંખ્યા પોઈન્ટ્સ વધારે જોઈતા હતા। તો અમારી મર્યાદામાં 10% સુધી લઈ શકાય બેઝ પર 15 સિક્યુરિટી ગાર્ડ અર્જન્ટ વધારવાનો આદેશ કર્યો, જે ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં જે નવા વોર્ડો ચાલુ છે એમાં રાઉન્ડ ધી ક્લોક રાખવામાં આવશે। સીસીટીવી કેમેરા બાબતે એમને રેસિડેન્ટ ડૉક્ટરોને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા જે 4-5 લોકો હોય એ બધા આખી હોસ્પિટલમાં સર્વે કરીને, સિક્યુરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યાએ કવર ના થતા હોય ને જ્યાં કેમેરા જોઈતા હોય ત્યાં કેમેરા લગાવવાની સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો। અને જ્યાં એમની એક બીજી ડિમાન્ડ હતી કે અમુક જગ્યાએ રાત્રે આવવામાં અંધારું હોય છે, બ્લેક